હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં। આજે આપણા વિડીયોમાં ભણવાના છે વિદ્યાર્થી મિત્રો ધોરણ 8 ગણિત, જેનું આપણે અસાઇનમેન્ટ સોલ્યુશન જોઈ રહ્યા છીએ। આજે આપણા વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 3 નું સોલ્યુશન કરવાના છે વિદ્યાર્થી મિત્રો। તો શરૂ કરીશું આપણે પ્રશ્ન 3 વિદ્યાર્થી મિત્રો, જેમાં આપણને વિદ્યાર્થી મિત્રો શું આપેલું છે? પ્રકરણ 2, નીચેના સમીકરણોના ઉકેલ શોધો। પહેલું આપણને સમીકરણ આપેલું છે 2x ભાગ્યા 3 વત્તા 1 બરાબર 7x ભાગ્યા 15 વત્તા 3। આનો આપણે ઉકેલ શોધવાનો છે વિદ્યાર્થી મિત્રો। તો આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો ઉકેલ કેવી રીતે શોધાય, એટલે કે x ની કિંમત લાવવાની છે। તો શું કરીશું? આ x વાળું પદ અને આ x વાળું પદ બંને શું કરીશું વિદ્યાર્થી મિત્રો? જોડે લાવીશું, એટલે કે નજીક નજીક લાવી દઈશું। તો શું કરશું વિદ્યાર્થી મિત્રો? આ 7x ભાગ્યા 15 આપે એને બરાબરની આ બાજુ લાવીશું, 2x ભાગ્યા 3। કોઈ સંખ્યાને બરાબરની પેરબાદ લઈ જાઓ, પ્લસ હોય તો કેવી થઈ જાય વિદ્યાર્થી મિત્રો? માઇનસ થઈ જાય। યાદ રાખવાનું, પ્લસ હોય તો શું થઈ જાય? માઇનસ થઈ જાય। જમણી બાજુ શું આપેલા હતા? 3 આપેલા હતા। હવે આપણે આ એક નહીં, પેલા 3 જોડે લઈ જઈશું। અહીંયા આગળ પ્લસ છે, બરાબરની આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે વિદ્યાર્થી મિત્રો। હવે આ બંને સંખ્યાની જો બાદબાકી કરવી હોય વિદ્યાર્થી મિત્રો તો કેવી રીતે થશે? બંનેના છેદ સરખા લાવવા પડશે। છેદ સરખા લાવવા માટે શું લેવાનું વિદ્યાર્થી મિત્રો? લસા લેવાનો। કોનો? 3 અને 15 નો। તો 3 અને 15 નો આપણે શું લઈશું વિદ્યાર્થી મિત્રો? લસા લઈશું। આ રીતે આપણે લસા લેતા શીખેલા થશું વિદ્યાર્થી મિત્રો। 3 અને 15 ને કેટલા વડે ભાગી શકાય વિદ્યાર્થી મિત્રો? સૌથી પહેલા 3 વડે ભાગીશું, કેમ કે 2 વડે ભગાશે નહીં। 2 વડે કોને ભાગી શકાય? બેકી સંખ્યા હોય તો। 3 ને 3 વડે ભાગીએ તો 1 આવશે, અને 15 ને 3 વડે ભાગીએ તો 5 આવશે। હવે 5 ને કેટલા વડે ભાગી શકાય વિદ્યાર્થી મિત્રો? 5 વડે। અહીંયા આગળ 1 1, તો લસા કેટલો આવ્યો? 3 ગુણ્યા 5। તો લસા બરાબર 3 ગુણ્યા 5, 3 પંચું 15। લસા કેટલો આવ્યો? 15। માટે આપણે શું કરીશું? બંનેના નીચે 15 લાવીશું। અહીંયા આગળ ઓલરેડી 15 આપેલા છે। અહીંયા આગળ 15 લાવવા હોય તો 3 ને કેટલા વડે ગુણવા પડે વિદ્યાર્થી મિત્રો? 5 વડે। તો ઉપર પણ 5 વડે ગુણવા પડે। અહીંયા આગળ એમના એમ, કેમ કે કોઈ સંખ્યા વડે ગુણવાની જરૂર નથી, 15 આપેલા જ છે। 3 માંથી 1 જાય તો વિદ્યાર્થી મિત્રો 2 વધે। કેટલા વધે વિદ્યાર્થી મિત્રો? 2 વધશે। ઓકે, હા। ત્યારબાદ જોઈએ આપણે આગળ વિદ્યાર્થી મિત્રો, 2x ને 5 વડે ગુણીએ તો કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 10x, કેમ કે 5 દુ 10x થાય। નીચે 5 તરી 15 ઓછા 7x ભાગ્યા 15 બરાબર 2। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે બંનેના નીચે 15 આવી ગયા, તો આપણે વિદ્યાર્થી મિત્રો બાદબાકી કરી શકશું। ઓકે, તો બંનેના નીચે 15 આવી ગયા તો નીચે શું લખી દેવાનું? 15, અને ઉપર 10x માંથી 7x ઉપર દેવાના બાદ બરાબર કેટલા હતા? 2। જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ બંનેના નીચે 15 આવી ગયા તો નીચે 15 લખી દેવાના, અને 10x માંથી 7x બાદ કરી દેવાના, તો 10x ઓછા 7x બરાબર 2। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે 10x માંથી 7x બાદ કરીએ વિદ્યાર્થી મિત્રો તો કેટલા આવે? 3x ભાગાકારમાં 15 બરાબર 2। આપણે x ની કિંમત જોઈએ છે, માટે આ જે બીજી કિંમતો આપણે બરાબરની પેલ બાજુ મોકલીશું। સૌથી પહેલા શું કરીશું વિદ્યાર્થી મિત્રો? આપણે 15 ને બરાબરની પેલ બાજુ મોકલીએ તો ક્યાં જશે? ગુણાકારમાં, કેમ કે અહીંયા આગળ ભાગાકારમાં આપેલા છે। હવે આ 3 ગુણાકારમાં છે તો પેલી બાજુ જશે તો ક્યાં જશે વિદ્યાર્થી મિત્રો? ભાગાકારમાં જશે। અહીંયા આગળ ઉડાડી દઈશું તો 3 પંચું 15 વિદ્યાર્થી મિત્રો। તો વધીશું વિદ્યાર્થી મિત્રો આપણી જોડે x બરાબર 2 ગુણ્યા 5। 2 પંચું કેટલો જવાબ આવે વિદ્યાર્થી મિત્રો? 10। તો x બરાબર 10 જવાબ આવે। કેટલો જવાબ આવે વિદ્યાર્થી મિત્રો? 10। પહેલા સમીકરણનો આપણને ઉકેલ મળે વિદ્યાર્થી મિત્રો x બરાબર 10। ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈશું આપણે આગળનો વિદ્યાર્થી મિત્રો બીજા નંબરનું સમીકરણ, 2x વત્તા 8 ભાગ્યા 3 બરાબર 26 ભાગ્યા 3 ઓછા x। વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ જેમ કર્યું એમ x વાળા પદો શું કરીશું? ભેગા કરીશું। આ x વાળા પદને બરાબરની આ બદલાવશો તો કેવું થઈ જશે? પ્લસ થઈ જશે। અહીંયા આગળ 26 ભાગ્યા 3 આપેલા હતા, આ 8 ભાગ્યા 3 ને આ બાદ લાવશો તો કેવા થઈ જશે? માઇનસ થઈ જશે। એટલે કે વિદ્યાર્થી મિત્રો x વાળા પદો ભેગા કરવાના, સંખ્યા વાળા પદો ભેગા કરવાના। 2x માં x ઉમેરીએ તો કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 3x થાય બરાબર। આ બેની બાદબાકી થશે, કેમ કે બંનેના છેદ શું છે? સરખા આપેલા છે। છેદમાં કેટલા આપેલા છે? 3 આપેલા છે।
26 માંથી 8 શું કરવાના બાદ કરવાના. તો 3x બરાબર નીચે કેટલા આપેલા છે 3. 26 માંથી 8 જાય વિદ્યાર્થી મિત્રો તો કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો 18. કેટલા વધશે 18 વધશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે 18 જોઈએ. હવે આગળ 3x બરાબર 18 ને 3 વડે ભાગે તો કેટલો જવાબ આવે વિદ્યાર્થી મિત્રો 6 જવાબ આવે. ઓકે, કેટલો જવાબ આવે 6. આ 3 ગુણાકારમાં છે તો બરાબરની પેલ બાદ જશે તો ક્યાં જશે વિદ્યાર્થી મિત્રો ભાગાકારમાં જશે. તો આપણને x બરાબર શું જવાબ આવશે 6 ભાગ્યા 3 એટલે x બરાબર 2 જવાબ મળશે. કેટલો જવાબ મળશે વિદ્યાર્થી મિત્રો 2. તો બીજા સમીકરણનો આપણને ઉકેલ કેટલો મળે વિદ્યાર્થી મિત્રો x બરાબર 2. ત્યારબાદ જોઈશું આપણે આગળ વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરનું સમીકરણ. શું આપેલું છે x ભાગ્યા 2 ઓછા 2 બરાબર x ભાગ્યા 3 વત્તા 1. તો શું કરીશું વિદ્યાર્થી મિત્રો x વાળા પદો જોડે લાવશું. આને બરાબરની આ બાજુ લાવશું તો શું થઈ જશે માઇનસ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. બરાબરની આ બાજુ શું છે 1. આ -2 ને આપણે આ બાજુ લાવશું તો પ્લસ થઈ જશે. આપણે અગાઉ જોયું એમ વિદ્યાર્થી મિત્રો બંનેની બાદબાકી કરવી તો છેદ કેવા હોવા જોઈએ સરખા. તો 2 અને 3 નો શું લેવાનો વિદ્યાર્થી મિત્રો લસા લેવાનો. તો 2 અને 3 નો લસા લેશો વિદ્યાર્થી મિત્રો. અહીંયા આગળ બંને અવિભાજ્ય સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કે અવિભાજ્ય સંખ્યા હોય તો એમનો લસા કેટલો થાય વિદ્યાર્થી મિત્રો તો એમનો જે લસા રહ્યો એ એમના ગુણાકાર જેટલો થાય. એટલે કે 2 ગુણ્યા 3 કેટલો થશે 6 થશે. તો વિદ્યાર્થી મિત્રો બંનેના નીચે 6 લાવો તો અહીંયા આગળ 2 ના કેટલા વડે ગુણશું 3 વડે. તો ઉપર પણ 3 વડે ગુણશું. એ રીતે આ બાજુ 3 હોય તો ત્યાં 6 લાવો તો કેટલા વડે ગુણવાના 2 વડે ગુણવાના. ઓકે, 2 વત્તા 3 કેટલા થશે સોરી 1 વત્તા 2 કેટલા થશે 3 થશે. આવું કેમ કર્યું તો અહીંયા આગળ તમે કૌંસમાં લખી શકો કે લસા બરાબર કેટલા લીધા આપણે 6 લીધા માટે આપણે આવું કર્યું વિદ્યાર્થી મિત્રો. x ને 3 વડે ગુણીએ તો 3x ભાગ્યા 3 દુ 6 ઓછા x ને આપણે 2 વડે ગુણીએ તો 2x ભાગ્યા 6 થશે બરાબર 3 વિદ્યાર્થી મિત્રો. બંનેને નીચે 6 આવી ગયા. 3x માંથી 2x શું કરવાના બાદ કરવાના. 3x માંથી 2x બાદ કરવાના બરાબર 3 વિદ્યાર્થી મિત્રો. 3x માંથી 2x જાય તો શું વધે વિદ્યાર્થી મિત્રો x વધે. નીચે 6 બરાબર 3. આ 6 ભાગાકારમાં છે બરાબરની પેલ બાદ જશે તો શું થશે વિદ્યાર્થી મિત્રો 3 જોડે ગુણી જશે. તો x બરાબર 3 છંગ કેટલા આવશે 18 આવશે. કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો 18 આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવ્યો x બરાબર 18. ત્યારબાદ જો આપણે આગળ વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરનું સમીકરણ. અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો 5x વત્તા 7 ભાગ્યા 2 બરાબર 3x ભાગ્યા 2 ઓછા 14 આપેલા છે. તો શું કરીશું વિદ્યાર્થી મિત્રો આપણે x વાળા પદો જોડે લાવીશું. આ 3x ભાગ્યા 2 ને આપણે આ બાદ લાવીએ તો શું થઈ જાય માઇનસ થઈ જાય. 3x ભાગ્યા 2 બરાબર અહીંયા આગળ -14 આપેલા છે. આ 7 ભાગ્યા 2 ને આ બાદ લાવીએ તો શું થઈ જાય માઇનસ થઈ જાય વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ 5x માંથી 3x ભાગ્યા 2 બાદ કરવાના છે. તો આપણે 5x ને શું લખી શકીએ 5x ભાગ્યા 1 લખી શકીએ માઇનસ 3x ભાગ્યા 2. અહીંયા આગળ આપણે -14 ને શું લખી શકીએ -14 ભાગ્યા 1 ઓછા 7 ભાગ્યા 2. મેં આવું કેમ કર્યું વિદ્યાર્થી મિત્રો આ બંનેની બાદબાકી કરવાની છે માટે અહીંયા આગળ શું કરીશું આપણે 1 અને 2 નો લસા લઈશું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો 1 અને 2 નો લસા કેટલો થાય તો 2 આવે. કેટલો આવે વિદ્યાર્થી મિત્રો 2 આવે. કેમ કે અહીંયા આગળ 2 શું છે અવિભાજ્ય સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ 2 છે તો અહીંયા આગળ શું લાવી દઈશું આપણે 2 લાવી દઈશું. તો અહીંયા આગળ 2 લાવવા માટે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો 1 ને કેટલા વડે ગુણવાના 2 વડે. તો ઉપર પણ 2 વડે ગુણીશું વિદ્યાર્થી મિત્રો. અહીંયા આગળ ઓલરેડી 2 આપેલા છે. આ 2 ની બાદબાકી કરવી હોય તો અહીંયા આગળ 2 આપ્યા તો અહીંયા આગળ પણ કેટલા લાવવાના 2 લાવવાના. તો વિદ્યાર્થી મિત્રો 1 ને કેટલા વડે ગુણીએ તો 2 આવે તો 2 વડે. તો ઉપર પણ 2 વડે ગુણી દેવાના. અહીંયા આગળ 7 ભાગ્યા 2 એમના એમ. 5x ને 2 વડે ગુણીએ તો કેટલો જવાબ આવે વિદ્યાર્થી મિત્રો 10x અને 1 ને 2 વડે ગુણીએ તો 2 ઓછા 3x ભાગ્યા 2 બરાબર -14 ને 2 વડે ગુણીએ તો -28 ભાગ્યા 1 ગુણ્યા 2 એટલે 2 ઓછા 7 ભાગ્યા 2. અહીંયા આગળ શું આવ્યું વિદ્યાર્થી મિત્રો 10x ભાગ્યા 2 ઓછા 3x ભાગ્યા 2 એટલે કે બંનેના નીચે 2 આવી ગયા. આ બાજુ પણ બંનેના નીચે 2 આવી ગયા. તો આ 2 ની બાદબાકી થશે અને આ 2 ની શું થશે વિદ્યાર્થી મિત્રો બાદબાકી થશે. બંનેના નીચે 2 આવી ગયા એટલે આપણે શું લખીશું વિદ્યાર્થી મિત્રો
2 લખીશું. શું લખીશું? નીચે 2 લખીશું. અને ઉપર શું થશે વિદ્યાર્થી મિત્રો? 10x માંથી 3x શું કરવાના? બાદ કરવાના. ઓકે, હવે આ બાજુ બરાબર ની આ બાજુ પણ નીચે શું આવી ગયા? 2 અને -28 -7 આવ્યા. બંનેના નીચે 2 આવી ગયા અને -28 -7. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ નીચે 2 લખીશું. 10x માંથી 3x જાય તો કેટલા વચ્ચે વિદ્યાર્થી મિત્રો? 7x વચ્ચે બરાબર. અહીંયા આગળ ભાગાકારમાં 2 માઇનસ માઇનસ શું થાય વિદ્યાર્થી મિત્રો? પ્લસ થશે. કેવા થશે? પ્લસ. તો 28 માં 7 ઉમેરીએ તો કેટલા આવે વિદ્યાર્થી મિત્રો? 35 આવે. અને મોટા આગળ માઇનસ એટલે માઇનસ. અહીં વિદ્યાર્થી મિત્રો તમે ડાયરેક્ટ બંનેના ભાગાકારમાં 2 2 આપ્યા તો ઉડાડી દો તો પણ ચાલી જાય. અને વિદ્યાર્થી મિત્રો ના ઉડાડો તો શું કરવાનું? 7x આ જે 2 ભાગાકારમાં આપ્યા એ બરાબરની પેલબાજ જશે. તો ક્યાં જશે વિદ્યાર્થી મિત્રો? ગુણાકારમાં જશે. કેમ? કે આગળ ભાગાકારમાં હતા તો ત્યાં જાય તો ક્યાં જાય? ગુણાકારમાં. આ 2 2 શું થશે? ઉડી જશે. કેમ કે આ ભાગાકારમાં ને આ ગુણાકારમાં હતું તો શું થઈ જશે? ઉડી જશે. તો વધુ શું આપણા જોડે? 7x બરાબર -35. આપણે તો એકલા x જોઈએ છે, આ 7 વધારાના છે તો બરાબરની પેલબાજ જશે. તો ક્યાં જશે? 35 ના ભાગાકારમાં. 35 ને 7 વડે ભાગો તો કેટલો જવાબ આવે વિદ્યાર્થી મિત્રો? 5. 7 × 35 થાય. અને કેવો જવાબ આવશે? -5. કેમ કે 35 કેવા હતા? માઇનસ હતા વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈશું આપણે આગળ વિદ્યાર્થી મિત્રો 5મા નંબરનો દાખલો. કયા નંબરનો? 5મા નંબરનું સમીકરણ. 3x - 2 ભાગ્યા 4 ઓછા 2x + 3 ભાગ્યા 3 બરાબર 2/3 ઓછા x આપેલા છે. અહીંયા આગળ x વાળું 1 પદ 2 પદ અને 3 પદ આપેલા છે. તો 3 પદ શું લખશું? જોડે લખીશું વિદ્યાર્થી મિત્રો. 3x - 2 ભાગ્યા 4 ઓછા 2x + 3 ભાગ્યા 3. આ x વાળું પદ આપણે આ બાદ લઈએ તો કેવું થઈ જાય? પ્લસ થઈ જાય બરાબર 2 ભાગ્યા 3. આ x ની નીચે કંઈ નથી તો આપણે શું લખી શકીએ? x ભાગ્યા 1 લખી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો આ ત્રણેયનું સરવાળા બાદબાકી કરવું હોય તો શું લાવવું પડે? છેદ સરખા લાવવા પડે. અહીંયા આગળ 4 આપેલા છે ભાગાકારમાં, અહીંયા આગળ 3 આપેલા છે. તો આ 4 3 ને 1 નો લસા લઈએ તો 4 તરી 12 આવે. કેટલો આવે વિદ્યાર્થી મિત્રો? 12 આવે. તો ત્રણેયના નીચે આપણે શું લાવીશું વિદ્યાર્થી મિત્રો? 12 લાવીશું. કેમ કે આપણે સરવાળો બાદબાકી કરવી છે. એટલે કે આપણે 12 શું લીધો? લસા લીધો કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ મારે 4 ની જગ્યાએ 12 લાવો તો 4 ને કેટલા વડે ગુણવા પડે? 3 વડે ગુણવા પડે. એમ મારે ઉપર પણ કેટલા વડે ગુણવા પડે? 3 વડે ગુણવા પડે. અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો મારે 3 ની જગ્યાએ 12 લાવો તો કેટલા વડે ગુણવા પડે? 4 વડે ગુણવા પડે. એ રીતે ઉપર પણ આપણે શું કરશું વિદ્યાર્થી મિત્રો? 4 વડે ગુણીશું. એમ વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ 1 આપેલો છે, મારે કેટલા વડે કેટલા લાવવાના? 12 લાવવાના. તો કેટલા વડે ગુણવાના? 12 વડે. તો ઉપર પણ 12 વડે ગુણવાના વિદ્યાર્થી મિત્રો. બરાબરની આ બાજુ 2/3 એમના એમ. હવે વિદ્યાર્થી મિત્રો શું કરીશું? આ 3 છે એ આખા કૌંસની સાથે ગુણાયેલા છે વિદ્યાર્થી મિત્રો. તો 3 ને પહેલા 3x સાથે ગુણ તો કેટલા થઈ જાય? 9x. હવે આ 3 ને 2 જોડે ગુણ તો 6 થશે. આગળ માઇનસની નિશાની તો માઇનસ. નીચે 4 તરી 12 ઓછા આ 4 ને હું કૌંસની અંદર ગુણું તો 4 ને 2x સાથે ગુણું તો 4 દુ 8x. 4 ને 3 સાથે ગુણું તો 4 તરી 12. ભાગાકારમાં 4 તરી કેટલા આવશે? 12. ઓકે, વત્તા 12 ને x સાથે ગુણું તો 12x. નીચે ભાગાકારમાં 12 બરાબર 2/3 આવે વિદ્યાર્થી મિત્રો. અહીંયા આગળ દરેકને નીચે કેટલા આવી ગયા વિદ્યાર્થી મિત્રો? 12 આવી ગયા. કેટલા આવ્યા? 12 આવી ગયા. ઓકે, તો અહીંયા આગળ લખીશ હું 9x ઓછા 6 માઇનસની નિશાની તો માઇનસ 8x વત્તા 12. ઓકે, વત્તા 12x બરાબર 2/3. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આ જે કૌંસ રહ્યો એનો શું કરીશ? હું દૂર કરી દઈશ. તો શું થશે? આ 8x રહે એ બહાર નીકળશે તો માઇનસ થશે. અને આ જે 12 રહ્યા એ પણ નીકળશે તો શું થશે? 12 માઇનસ થશે. જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ 8x ઓછા 6 શું લખીશ? 8x ઓછા 6 ભાગાકારમાં તો 12 જ લખવાના વિદ્યાર્થી મિત્રો. આ જે રહ્યા સોરી 9x ઓછા 6 છે. કેટલા છે? 9x ઓછા 6 છે. 9x ઓછા 6 લખવાના. કેટલા લખવાના વિદ્યાર્થી મિત્રો? 9x
ઓછા 6 આખાના ભાગાકારમાં તો કેટલા છે વિદ્યાર્થી મિત્રો 12 છે. આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, આ 8x ને હું 12 કાઢીશ ને વિદ્યાર્થી મિત્રો તો કેવા થઈ જશે? માઇનસ થઈ જશે. કેવા થઈ જશે? માઇનસ, એટલે કે -8x. ઓકે, ત્યારબાદ આપણે આગળ જોઈએ, આ 12 પ્લસ હતા એ હું 12 કાઢું તો માઇનસ પ્લસ શું થઈ જાય? જો આ માઇનસની નિશાની અને આ 12 જે રહે એના આગળ પ્લસની નિશાની, તો માઇનસ પ્લસ માઇનસ થઈ જાય, એટલે કે -12. ઓકે, ત્યારબાદ આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, આ પ્લસ શું હતા? 12x પ્લસ 12x ને ભાગાકારમાં તો મેં કેટલા કરી દીધા? 12 કરી દીધા. બરાબર 2/3 બરાબર 2/3 વિદ્યાર્થી મિત્રો. ઉપરનું જોઈએ આપણે 9x 8x અને 12x ને જોડે લઈએ. 9x ઓછા 8x વત્તા 12x, x વાળા પદો જોડે લાવ્યો તો વધ્યું શું સંખ્યામાં? -6 અને -12. ઓકે, એના ભાગાકારમાં કેટલા વિદ્યાર્થી મિત્રો? 12 બરાબર 2/3. હવે વિદ્યાર્થી મિત્રો x વાળા પદોનું હું સમાધાન લાવું. 9x માંથી 8x હું બાદ કરી દઉં તો કેટલા વધે વિદ્યાર્થી મિત્રો? એકલા x વધે. એમાં કેટલા ઉમેરવાના થાય? મારે 12x ઉમેરવાના થાય. તો x માં હું 12x ઉમેરું તો કેટલા આવે વિદ્યાર્થી મિત્રો? 13x. આ -6 અને -12 માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. તો 6 અને 12 કેટલા થાય? 18 થાય, પરંતુ કેવા? -18. ઓકે, ભાગાકારમાં કેટલા? 12 બરાબર 2/3 વિદ્યાર્થી મિત્રો. હવે 13x ઓછા 18, આ 12 ભાગાકારમાં છે, બરાબરની પેલી બાદ જશે તો ક્યાં જશે વિદ્યાર્થી મિત્રો? ગુણાકારમાં જશે. તો અહીંયા આગળ ઉડી જશે. 3 ના ઘડિયામાં 12 આવે તો 3 ચોક 12. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હું અહીંયા આગળ લખું, હું ચલો નવું પેજ જ લઈ લઈએ. 13x ઓછા 18, 13x ઓછા 18 બરાબર કેટલા હતા વિદ્યાર્થી મિત્રો? 2 ગુણ્યા 4, તો 2 ચોક કેટલા થઈ જાય વિદ્યાર્થી મિત્રો? 8 થઈ જાય. કેટલા થઈ જાય? 8. ખબર પડી તમને? હવે આ 13x બરાબર આ 18 ને બરાબરની પેલી બાદ મોકલી દો તો 8 વત્તા કેટલા થઈ જાય? 18 થઈ જાય. તો 13x બરાબર 18 માં હું વિદ્યાર્થી મિત્રો 8 ઉમેરું તો કેટલા થાય? 26 થાય. મારે વિદ્યાર્થી મિત્રો x જોઈએ છે, આ 13 વધારાના છે, બરાબરની પેલી બાદ મોકલી દઉં તો ક્યાં જતા રહેશે? ભાગાકારમાં જશે. કેમ કે અહીંયા ગુણાકારમાં છે, બરાબરની પેલી બાદ જાય તો ભાગાકારમાં જાય. 26 ને હું 13 વડે ભાગું તો કેટલો જવાબ આવે વિદ્યાર્થી મિત્રો? x બરાબર 2 જવાબ આવ્યો. કેટલો જવાબ આવે વિદ્યાર્થી મિત્રો? x બરાબર 2 આપણો જવાબ મળ્યો. ત્યારબાદ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ 6થા નંબરનું સમીકરણ. 2/3 x વત્તા 1 બરાબર x ભાગ્યા 2, એટલે કે x/2 વત્તા 2. જેમ આપણે અગાઉ કરતા હતા એમ જ કરવાનું વિદ્યાર્થી મિત્રો. શું કરીશું વિદ્યાર્થી મિત્રો? તો જે x વાળા પદો રહે એને આપણે શું લાવીશું વિદ્યાર્થી મિત્રો? જોડે. તો 2x ભાગ્યા 3, આ x ભાગ્યા 2 આ બાજુ જાય તો શું થઈ જાય? માઇનસ થઈ જાય. બરાબર અહીંયા આગળ 2 આપેલા હતા, આ 1 જે રહ્યું એ બરાબરની પેલી બાજુ આવે તો માઇનસ થઈ જાય. આ બંનેની બાદબાકી કરવી હોય વિદ્યાર્થી મિત્રો તો લસા લેવો પડે. 3 અને 2 નો લસા લો વિદ્યાર્થી મિત્રો તો અવિભાજ્ય સંખ્યા છે એમના ગુણાકાર જેટલો થાય. લસા જે રહ્યો એ એમના શું થાય વિદ્યાર્થી મિત્રો? ગુણાકાર જેટલો થાય. ક્યારે? જ્યારે અવિભાજ્ય સંખ્યા હોય. તો લસા 6 આવ્યો, તો હું બંનેના નીચે શું લાવીશ વિદ્યાર્થી મિત્રો? 6 લાવીશ. તો અહીંયા આગળ 3 આપેલા તો 3 ને 2 વડે ગુણું તો 6 થઈ જાય, તો ઉપર પણ મારે 2 વડે ગુણવા પડે. નીચે જેટલા વડે ગુણીએ એટલા વડે ઉપર ગુણવા પડે. અહીંયા આગળ 2 આપેલા તો 2 ને કેટલા વડે ગુણીશું વિદ્યાર્થી મિત્રો? આપણે 3 વડે ગુણીશું તો 6 થશે, તો ઉપર પણ કેટલા વડે ગુણવાના વિદ્યાર્થી મિત્રો? 3 વડે. બરાબર 2 માંથી 1 જાય તો 1 વધે. 2x ને 2 વડે ગુણીએ તો 4x થાય ભાગ્યા 3 દુ 6. x ને હું 3 વડે ગુણું તો કેટલા થાય? 3x અને નીચે 2 તરી 6 બરાબર 1. બંનેના નીચે 6 આવી ગયા વિદ્યાર્થી મિત્રો. 4x માંથી 3x બાદ કરીએ તો બરાબર 1. કે વિદ્યાર્થી મિત્રો 4x માંથી હું 3x બાદ કરું તો કેટલા જવાબ આવે વિદ્યાર્થી મિત્રો? x જવાબ આવે. ભાગાકારમાં 6 બરાબર 1 વિદ્યાર્થી મિત્રો. તો x બરાબર આ 6 ભાગાકારમાં છે તો ગુણાકારમાં જશે તો શું થશે? 1 ગુણ્યા 6. 6 ભાગાકારમાં તો ત્યાં ગુણાકારમાં જાય તો x બરાબર કેટલો જવાબ આવે વિદ્યાર્થી મિત્રો? 6 જવાબ આવે. કેટલો જવાબ આવ્યો? 6 જવાબ આવે. ત્યારબાદ જોઈશું આપણે આગળ વિદ્યાર્થી મિત્રો 7મા નંબરનું સમીકરણ. 5x વત્તા
7/2 બરાબર 3/2 x ઓછા 14. શું કરીશું આપણે વિદ્યાર્થી મિત્રો? તો આ x વાળા પદોને જોડે લાવીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ બાજુ સંખ્યા આપેલી છે -14, આ 7/2 આ બાજુ આવે તો માઇનસ થઈ જાય. હવે વિદ્યાર્થી મિત્રો તમે આની નીચે 1 લખી શકો, કેમ કે આની બાદબાકી કરવી છે તો આની નીચે પણ આપણે 1 લખી શકીએ. હવે 1 અને 2 નો લસાડી અહીંયા આગળ બાદબાકી કરવી હોય તો બંનેના નીચે શું છેદ સરખા હોવા જોઈએ. અહીંયા આગળ 2 આપેલા છે તો હું અહીંયા આગળ પણ 2 લાવી દઉં. તો 2 લાવવા માટે હું શું કરીશ? 1 ને 2 વડે ગુણીશ તો ઉપર પણ 2 વડે ગુણવા પડે. નીચે જેટલા વડે ગુણો એટલા વડે ઉપર ગુણવા પડે. 3x ભાગાકારમાં 2 બરાબર અહીંયા આગળ 2 ની બાદબાકી કરવી હોય તો અહીંયા આગળ 2 આપેલા તો મારે અહીંયા પણ 2 લાવવા પડે. તો 1 ના કેટલા વડે ગુણીશું વિદ્યાર્થી મિત્રો? 2 વડે. તો ઉપર પણ 2 વડે ગુણવાના. અહીંયા આગળ 7/2 એમના એમ, કેમ કે અહીંયા આગળ 2 આપેલા તો કશું ગુણવાની જરૂર નથી. 5x ને 2 વડે ગુણો તો 10x ભાગાકારમાં 2 એકા 2 ઓછા 3x ભાગ્યા 2 બરાબર 14/2 પણ કેવા થાય? -28. 2 એકા 2 7/2. ઓકે વિદ્યાર્થી મિત્રો, બંનેના નીચે 2 આવી ગયા તો નીચે 2 લખી દેવાના. ઉપર 10x ઓછા 3x બરાબર બંનેના નીચે 2 આવી ગયા તો ઉપર -28 -7. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે વિદ્યાર્થી મિત્રો 10x માંથી 3x જાય. હું અહીંયા આગળ બાજુમાં લખું છું. 10x માંથી 3x જાય વિદ્યાર્થી મિત્રો તો કેટલા વધે? 7x ભાગાકારમાં 2 બરાબર 28 ને -7 તો માઇનસ શું થાય વિદ્યાર્થી મિત્રો? પ્લસ થાય. તો 28 માં 7 ઉમેરું તો કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 35 થશે. મોટા આગળ માઇનસ આપેલા તો -35 ભાગાકારમાં કેટલા વિદ્યાર્થી મિત્રો? 2. કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? 2. ત્યારબાદ આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, આ 2 જે રહ્યા એ ભાગાકારમાં છે તો હું વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ બરાબરની પેલી બાજુ મોકલું તો 35 એના નીચે ભાગાકારમાં 2 તો ગુણાકારમાં 2 જશે. આ જે 2 ભાગાકારમાં આપેલા વિદ્યાર્થી મિત્રો હું બરાબરની પેલી બાજુ મોકલું તો શું થશે? આ જે સંખ્યા રહી એને ગુણી જશે. આ 2 ગુણાકારમાં 2 ભાગાકારમાં તો શું થશે વિદ્યાર્થી મિત્રો? અહીંયા આગળ ઉડી જશે. તો વધ્યું શું? 7x બરાબર -35. હવે મારે x ની કિંમત જોઈએ છે. 7 ગુણાકારમાં છે એને હું બરાબરની પેલી બાજુ મોકલી દઈશ તો ક્યાં જશે વિદ્યાર્થી મિત્રો? ભાગાકારમાં જશે. તો x બરાબર 35 ને હું 7 વડે ભાગું તો કેટલો જવાબ આવે? 5 જવાબ આવે, કેમ કે 5 × 35 થાય. માઇનસ છે માટે 35 માઇનસ છે તો જવાબ શું આવશે? માઇનસ જવાબ આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, x બરાબર -5 જવાબ મળ્યો આપણને. ત્યારબાદ જોઈએ આપણે આગળ વિદ્યાર્થી મિત્રો 8મા નંબરનું સમીકરણ અને છેલ્લું સમીકરણ. તો 4x ભાગ્યા 5 વત્તા x વત્તા 2 બરાબર x ભાગ્યા 2 વત્તા x વત્તા 5. તો શું કરીશું વિદ્યાર્થી મિત્રો? અહીંયા આગળ 4x ભાગ્યા 5 આપેલા છે વત્તા x. આ વિદ્યાર્થી મિત્રો આ x વાળા પદને આપણે આ બાદ લાવી દઈએ તો શું થઈ જાય? માઇનસ થઈ જાય. આ x વાળા પદને પણ આ બાદ લાવી દઈએ. બધા x વાળા પદ શું કરવાના? જોડે લાવવાના બરાબર. અહીંયા આગળ શું વધ્યું? 5 અને આ જે 2 આ બાજુ આવે તો શું થઈ જાય? માઇનસ થઈ જાય. આ x વાળું પદ જે રહ્યું પ્લસ છે અને x વાળું પદ માઇનસ છે તો સરખું સંખ્યા પ્લસ માઇનસ હોય તો શું થઈ જાય? ઉડી જાય. તો વધુ શું વિદ્યાર્થી મિત્રો? 4x ભાગ્યા 5 ઓછા x ભાગ્યા 2 બરાબર 5 માંથી 2 જાય તો 3 વધે. આ બંનેની બાદબાકી કરવી હોય તો છેદ કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. 5 અને 2 નો લસાલો, અહીંયા આગળ બંને અવિભાજ્ય સંખ્યા છે તો 2 નો લસાલો તો કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 10 આવશે. તો નીચે કેટલા લાવવાના? 10 લાવવાના. કેમ આપણે નીચે 10 લાવવાના? કેમ કે વિદ્યાર્થી મિત્રો બંનેનો લસા 10 આવે છે. બંનેના નીચે સરખા લાવવા માટે લસા લેવો પડે. લસા કેટલો આવશે? 10 આવશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ 5 ને કેટલા વડે ગુણીએ તો 10 આવે તો 2 વડે, તો ઉપર પણ 2 વડે ગુણવાના. અહીંયા આગળ નીચે 2 આપેલા, 2 ને કેટલા વડે ગુણીએ તો 10 આવે 5 વડે, તો ઉપર પણ 5 વડે ગુણવાના બરાબર 3. આવું કેમ કર્યું તો તમે લખી શકો વિદ્યાર્થી મિત્રો કે લસા બરાબર કેટલો લીધો વિદ્યાર્થી મિત્રો? 10 લીધો. 4x ને 2 વડે ગુણીએ તો 4 દુ 8x ભાગાકારમાં 2 પંચા 10 ઓછા 5 ને x સાથે ગુણીએ તો 5x 2 પંચા 10 બરાબર 3. બંનેના નીચે વિદ્યાર્થી મિત્રો કેટલા આવી ગયા? 10 આવી ગયા. તો નીચે કેટલા લખી દઉં? 10 અને ઉપર 8x ઓછા 5x
બરાબર 3. ઓકે વિદ્યાર્થી મિત્રો, 8x માંથી 5x જાય તો કેટલા વધે વિદ્યાર્થી મિત્રો? 3x. આ જે ભાગાકારમાં 10 રહે એ હું 3 ના જોડે ક્યાં મોકલી દઈશ? ગુણાકારમાં મોકલી દઈશ. મારે વિદ્યાર્થી મિત્રો શું કરવું છે? x નું માન જોઈએ છે. આ 3 વધારાના છે ગુણાકારમાં, તો પેલી બાજુ હું શું કરું? ભાગાકારમાં મોકલી દઉં. કેમ કે ગુણાકારમાં પેલી બાજુ તો ભાગાકારમાં 3 3 શું થશે વિદ્યાર્થી મિત્રો? ઉડી જશે. તો x બરાબર વિદ્યાર્થી મિત્રો કેટલા વધ્યા? x બરાબર કેટલા વધ્યા? એકલા 10 વધ્યા. તો મને જવાબ કેટલો મળે વિદ્યાર્થી મિત્રો? x બરાબર 10 જવાબ મળે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે સમીકરણ જે ઉકેલવાના હતા એ દરેક દાખલા આપણે પૂર્ણ કર્યા વિદ્યાર્થી મિત્રો. જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો. આ વિડીયો તમને ખરેખર ગમ્યો તો વિદ્યાર્થી મિત્રો તમે આમાં કોમેન્ટ કરો. વિદ્યાર્થી મિત્રો તમે કોમેન્ટ કરશો તો મને વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળશે. તમે કોમેન્ટ કરશો એટલો વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ આ વિડીયોને બીજા વિદ્યાર્થીઓ સમક્ષ મોકલશે, જેથી વિદ્યાર્થી મિત્રો મારા આ વિડીયોના વ્યૂ પણ વધશે. તો વિદ્યાર્થી મિત્રો તમે આ વિડીયોમાં એક કોમેન્ટ જરૂરથી કરજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો વિદ્યાર્થી મિત્રો તો સબસ્ક્રાઇબ કરી દો. ઓકે વિદ્યાર્થી મિત્રો, મળીએ હવે નવા વિડીયોમાં.